અલે શું ખબર અલે મારા અલે તારે એકલા ખાવાની છે અને તારે કહું છું કે પાવો અમે ખાઈએ છીએ ભજીયા મરચા બધું ખાઈ ગયો પાવોથી મરચે અંઠાણે જલેબીઓ ખાય છે ગળગુઠ્ઠન ગોઠિયા મારો બેટો તો ને નાટે હંડી નાટે મારો બેટો ભજીયા ખાય સપનો ભજીયા ખાવા ને મોટા ના ભજીયા ખવડાવું ગરી ગરી જલેબી ખાવી એકલો ખાય અમારો મળે તેના ભજીયા ખવડાવું મળે અરે આ લંગરાનું હું બગાડ્યું તું મેં તે આવ્યો હો ઊંઘે ઊંઘે મન તો પાર્યો આ મારો ટોગો ભાગી નાખ્યો લે તો જઈને આયા કસરત કરશે કસરત એટલે જવાની કશું ના કર્યું ને ઘર પર તમને હું જોયું આવું કસરત ઠંડીનું કસરત કરો કસરત કરે હવે ઠંડી લાગતો ઘેર જઈને ઊંઘી જાઉં ને ઘેર નહીં જાઉં ખેતરમાં એક મિનિટ આ તમારો અવાજ નો આવે કસરત ફૂલ કરી ને દોટા દોટ ફાસ આવે ને તો કોકડો કૂદ્યા પણ એટલું ખેતરમાં તમે હેડ્યા હોત તો ખેતરે હચવાટ ને કસરતે થાત ખેતરમાં ઊંઘવાનું હોય અને મારે ખેતરમાં ઊંઘ કસરત કસરત તો હારી કરો અલે મુકદ્દમ હાફો લે લે એ શું વાત કરું લે આપણું અડકાયું કૂતરું વહાં પડ્યું છે એવું લંગડું અલે એ લંગડું હરકાય કૂતરું તો મારા વાહે પડી તું લે યાર આનું શું કરવું યાર રંગડો વાહ કા લંગડા એ કુતરાટ કર્યું બધું મને એવું છે ઊંઘ્યો પાડ્યો છે અલે આ મુકા મારી હું વાત કરું હું યાર રિક્ષામાં સોનથી ઊંઘી રહ્યો તો બરાબર તે શીખબર ચોકથી આવ્યો બોલ્યો નહીં ચાલ્યો નહીં મને તો બહાર કાઢીને તું જોઉં તો દે દે અને પછી નાઠ્યો હું તો એ મારે એવું થયું લે હું બે પોણી વાળતો હતો પારીઓ બતો હતો મને શીખા પાછળ યાર જવા જ મળ્યો લે પણ અલ્યા ચંપલ પહેરવા નહીં રહ્યો પગમાં એવું કૂતર તમે લે આગેવાન થઈને માર ખાધો અલે પણ હીરું આપણે બગાડ્યું છે શું ચમ આયરો આપણને મારે ખબર નહીં હું બગાડી નું શું અરે બગાડી આગેવાની વાત કરું જોવા તો દેતો નહીં એનું મોઢું પાછાથી બંને ઊંધું ખાઈ એનું કોક કરવું પડશે તમે આગેવાન છો કોક કરો કશું વાંધો નહીં હવે આવા દો એ તો એકલો આપણે ત્રણ જણા હી તમે આગેવાન છો એટલે વાંધો નહીં આવે અમારે તો બરાબર રીસ તો કાઢી નાખી તમે બે જણા પકડજો અને હું વર્ગી પડે હવે તો મારી હા ખાઈ નાખું હા લે ટોટિયા ભાગી નાખું તમે જોવો આખરે આવા દો અરે વ્યાજોની ભાઈ એ આ ચમ ના આવી ગયો લે એ ખબર નહીં લે હે સી ખબર એકદમ ના આવી ગયો લે લંગડો મોહી ગયું મારું મન મોહી ગયું તારો કલર જોઈને મોહી ગયું હું છે યાર એક તો તોય મરફે ના તમે મારો હોય યાર ખબર નહીં પડતી પણ અલે પણ પેલો લંગરાને સમજાવો ને યાર ને કે પછી મારશું હું અમે તો પણ હમા રહેતા હોય તો અલ્યા પણ પાછા ઊંઘ્યા મારે સારો લંગડો એટલે પણ હમુ રવાય ને તમારે લંગડો ઝૂલ્યા મારા તમને સરપંચ બીકમાં ડોટા દાવ આવ્યો જાય ગયું લે સરપંચ ને સમજાઈ દેજો હું મારે પછી કહેતા નહીં તમે થયું શું લે માર કરે છે યાર એ કામ પૂછતો નહીં કશું નહીં યાર હું તો રિક્ષા મૂકી લેતો અને મને ઉતારીને
એવો મારો લાલ ચોર જેવું કરી નાખ્યું યાર. એમને એમ જ તો ઊંઘ્યો મને કરના ઊંઘી ગયેલા તમે હું તો ઊંઘી રહ્યો હતો અને પાછળ ચડી બેન મારવા જ માંડી ગયો સરપંચ બોલો. એમ એમ અલે હું પેલી ખેતરમાં પારીઓ વાળતો હતો ને હા ત્યાં આવીને મારવા માંડ્યો. ક્યાં છે લંગડો એ અમારા પાછળ એટલે દાંતે દોડાય સરપંચ અમે તો અલ્યા પણ તમે મને મારું આવું તોડી નાખ્યું ને મને ખૂણીમાં વગાડ્યું ખબર નહીં પડતી મૂર્ખાઓ એટલે તમે ગામના સરપંચ છો ભાઈ સમજાવો ને તમે. આવા જે લંગડા ના હતા આવે છે જુઓ તમે. ક્યાં છે લંગડા આવે છે એ પાછળ. પાછળ જ ધોકો લઈ ગયો અમારા. એ સરપંચ આવે જુઓ બંધ થાય અરે ના મહારાજ તો જે. એ પાડજે લંગડા. એ લે પડી છૂટી આલું એનું કારણ શું છે એનું કારણ તો બહુ મોટું છે પણ આ ટેન્ડર હું છોડવાનો નહીં પેલા તો એ તારા ખેતરમાં તો બેસો ચારવા આવ્યો તો તું મારવા આવ્યો લે. ટાણે તું તો વડા બોલે છે ને કે હે તું ઓય ફેરને ભાઈ, ફેરી નાખે એટલે બરાબર. તારું તો મોં. તારું અમે બધું ઉઠાઈ છે ચાલુ ભાઈ અમે લઈ જઈએ છીએ ટાણી કરવા તું વડા કુંડે નહીં નકર તું અરે ઊંઘો મારે નાખો સરપંચની શરમ આવ્યો એવો પાડી દે ઊંધો કરી દસ વખત પસાર કરે તું આમ નકો ને આ તો આગે ને આ સરપંચ ના તો લે પણ અમે તો તારા ઘરમાં આવીને ચોરીઓ કરી છીએ તે તું અમને મારું ટાણી તો? હું વડા ના બોલે ને આગળ વળે ને ઠૂમે એ તો લે ભાઈ સવા મૂકું બાજી લે લે સરપંચ તમે હવે પાડી દીધો એવું શું વાત કરો યાર બાજી લો આ તમારે શરમ લઈ જાય આ સરપંચની શરમ રાખી બોલી તમે માય કાંગલિયો કેવાય સરપંચ ના ઘરમાં જ કહી ગયો માય કાંગલિયો સરપંચ કઈ દેલું તું કાંગલ્યો કા ઊંચો કઈ પસાર દાવ કરવા હું અઠી જાઉં ના ના તમે ના અડચો તમે સરપંચ ના મરાય. હા ના મરાય તો ભાઈ મને વાત કરો વાત કરો તમે સરપંચ શું કહે છે? તમે ચાંદના કૂદો છો ને હું અઠી જાઉં વચ્ચે હા સરપંચ તમે વાત કરી લ્યો શું કહે ના છે? તમે સમાધાન કરો સરપંચ થયું છું એ મને કે તું શાંતિ જો અને કોણ આમનો આ ટ્રેનની વાત પણ તમે હોભળી શકો તમે ઓહો હા એવી વાતો છે એવું શું કર્યું એમને અને આ બહુ મોટી કહાની છે આ ટ્રેનની તો શું વાત કરું તમને એ કાળભાઈ ચમ હો લે. એટલે બોલ હમરો નહીં હા 5000 રૂપિયા માંગતો તો મહિના અપાઈ લે એક પગના ઠેકાને આપણે તાર પૈસા પાછો આલે હમો ખાયો નહીં એટલે એને તો મારવો જોઈએ તમને ખબર છે? હા અને ખબર છે આપણે બધા લગ્નમાં ગયા હતા ઓહો પેલો ઈકો વાળો હા એટલે એનું ભાડું મારે આલવું પડ્યું લે. હવે આપણી આશા પર જીવો છે ભાડું બાકી શું છે ખબર છે? હા. મારા ભાઈ પૈસા જ નહીં ગયા. આ જીવન ની વાત એના જોડે એને તો મારવો જોઈએ લે. તમે બે મૂર્ખા હો તમે ખાલી વાતો જ કરો લે હું હોય ને તો હો ને તરિયો તોડી નાખું એક તો ટોકો ભાગલો ને બીજો ભાગી નાખું એટલે આગેવાન તમારા કોમ નહીં લે એ બંધ કર. અલે હવાર ભેરો તો થવા દે જો મારી તોડી નાખું કે નહીં જમ તમારું શું બગાડ્યું એને એટલે જાણ હોય તો બસ પાવર જ કરતું હોય દોડા જીત કરતું હોય એ નથી એ તો બધે એવું કરે છે તને એકલા ઓછું કરે છે બોલે એટલે ગોમાં એવું કરે છે ને રે. આ દોડ નો ભરેલો છે આઈ રહ્યો પણ આનો પાવર ઉતારવો પડશે એક દારો ખાલી મળવા તો દે. મારે એટલી જ રાહ જોઈ રહેવું જો એક ભાગ્યો ને બીજો ના ભાગી નાખું જ કેજો તો એને જઈ ફરી વળીએ એવું માની આપણે ત્રણે ભેગા થઈને મારીએ ખાલી મળવા દે હા. મળવા દે. ભાઈ ટાણી મારા બેટા મને મારવાનો પ્લાન બનાવી ને હા ટાણી તમે 3 જણા તમે રાતો જો ભલે તમે પ્લાન બનાવતો મને મારવાનો મને હવાટો પડવા તો દો ભાઈ તમારે કહું પડશે કે રાતે ચોટ થઈ જાય કે નહીં પહેલા તમારા તમે રાહ જો તમે હા જો માર ખાઈને આવો એવા ધંધા કરો તમે ભાઈ મારી જોડે આવો સમાધાન કરો એટલે સરપંચ એમાં અમારી ભૂલ નહીં લંગડાની ભૂલ છે અને જો તારી હંગાત થઈ જાય મરજી આવી ને એ થોડા કઈ પૈસા બાકી મૂકા એટલે ભાડું બાકી મૂક્યું મારા આલવું પડી જાય ગાડીનું ભાડું. તો પણ એમાં થયું છું અરે પણ જો હો તો પાવર જ બતાવે જો હો તો પાવર જ કરે તો પણ આવી વાત ના કરે તમારા તેને ભેગા થઈને મારવાની વાત કરો તો પણ જાણ હોતા ને સરપંચ પાવર જ કરતું હોય લે એ પાવર કરે કેવાય લે સરપંચ તમે હવે ઊંચું કરીને 3 વખત પસાર કરવાના શું વાત કરો તે ઓ તારી જાણ
આ પેન તો ટીપાઈ ના આવ્યા છો ને પણ હવે પાર કરે છે. અલે સરપંચ અમે તો ખાલી વાતો જ કરી છે બરાબર એને તો આપણે માર્યા એટલે એ લંગડા તને ખબર નહીં પડતી. આવા સરપંચ સાહેબ તમે વાત કહું હા આ ત્રણ જણા છે ને મને મારવાની વાત કરતા આ ત્રણ જણા મૂર્ખા એટલે પણ હવામાં જ આવવાના હતા ને એક તું ના મારત. અલે એ તો મારે જ. પણ આ એના 500 રૂપિયા તો હું ગોમ છોડીને આવી જવાનો હતો આમ રૂપિયા વાળો બની જવાનો હતો એના 500 રૂપિયા આપી દે. એટલે પણ એમના ચહેરા તો જો તને મારે એવા છે. અને હા એક આર્યું વચ્ચેમાં ઠેંગડું એ શું કે ખબર મેં જોને ખાલી ઉઠીને 5000 રૂપિયા માગ્યા હા લોકો તું મને 5000 રૂપિયા હાલ મને કાલ પાછા હાલ લે હા. આ હું કે ખબર હવે તું મને સીને કે 5000 પાછા હાલે એક તો કે ટેટન તો હેઠતો નહીં હા. અને કે બીજો ઢોકો ટેટા ભાગી નાખો પણ એમ કે આ માર ખાય આવના નહીં હાલે ને એટલે પણ તારો ઢીચણ ભાંગ્યો. આગળથી ના આ તો માર ખાય આવના હતા લે ત્રણ જણા લે આ તો તમારે શરમ મળી નકા ત્રણ જણા ને ઊંટા કઈ પઠાવડું એવો હતું હું સારું જાય તું આ તમારે શરમથી હું જવું અને સમજાય લો એ હું સમજાઈ દઈશ પણ હવે પાવર ના કરતો એવો હા જો એ મારે એવા છે તને કઈ મારે એવા નહીં સરપંચ પણ આ ત્રણ જણા ભેગા થઈ રાતે મારા બેટા આ ત્રણ જણા ભેગા થઈને આવો અને ઘણો દબાઈ લેતો લે ના દબાય હવામાં નતા મળવાના તને. હવાની વાર આવવા ને કોણ તું જા હવે. આડું હું દઉં ના સારું જા બરોબર પણ સમજે ના તમારી રીતે હું સમજાઈ દે હા. મારી રીતે જા. નકર ભાઈ આપણે કોઈ જો આ લાકડી અને એમના બૈરા લાકડી કોઈને હાથી નહીં થાય ઓ તારી લંગડા હા સારું જા હા જા હેડ. નેકર લંગડો પાવર તો જો કરે. ના સરપંચ આ તો તમે હતા તો ઊભી પૂછડી હું નવા આવ્યા છું ને અલ્યા સરપંચ તમારી શરમ તમારી શરમ મળી નકર એના હું ટોટ્યા બોટ્યા ભાગી નાખત. તમારી શરમ રાખી તો નહીં. હા આ તો તમે વચ્ચે પડ્યા નકર શું મારી માઈને તો નાખતી ને હા ઉડા હજુ ખબર નહીં પડતી કોઈ પાવર કર કર કરે. એ તો કેવું વિચાર્યું તું સરપંચ ખબર હે કોઈ લંગડો ઊંઘ્યો હોય ને તો જઈને ઓશેકુ મોં ઉપર મૂકી જ દેવું હે આટલું બધું આલ્યું તોય ખબર નહીં પડતી હે. હેડો નીકળો ભાગો. જાણો છે પાછા આયા મારી જોડે સમાધાન કરવા માટે. લે તમારા વિશ્વાસ તો રહેવાતું હોય તમારા બેના તમે તો માર ખવડાવો એ તું કહેતો તો મૂર્ખાઓ કે તમે ખબર ના હોય, હું તો ઊંચા કરી પસારું કહેતો તો. એ તમે બે મૂર્ખા છો લે આપલા સરપંચે તમારા બેન લીધો બે લાફા છોડ્યા ખબર અલે વાને માર ખવડાયો. અલે હવે મેલોન બધી ચર્ચા હેડો હવે